ધોલથી ગુંદાલા જે બાયપાસ રોડ છે ગામ તરફ જતો ગુંદાલા તરફ અને ગુંદાલાથી ચોકડીથી પહેલાં જ લુણી તરફ જતા રોડ પર હાલમાં જે રંગોલી પાર્કિંગ અને અહીંયા નવું મોખા ટોલગેટ પાસે બનેલું પાર્કિંગ છે એ બંને પાર્કિંગની અંદર થઈ અને 400થી 500 ગાડીઓ દરરોજની ટેલર ટેન્કર તમામ પ્રકારના ભારે વાહનો આ રોડ પરથી પસાર થતા હોય છે. આ જ્યારથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં આ બીજું કે ત્રીજું અકસ્માત કહી શકાય. અત્યારે એક કન્ટેનર પાછળ જોઈ શકાય છે કે પલટી મારી ગયું છે. આ તમામની વચ્ચે આ રસ્તા પરથી ઘણા બધા લોકો દરરોજ રાગા ગામના, ગુંદાલાના, લુણીના, ભદ્રેશ્વરના, ગોયરસમાના, શેખડિયાના આ રોડ તરફથી આવતા જતા ઘણા બધા લોકો અહીંથી અવર જવર કરે છે. નાના મોટરસાઇકલવાળા, નાની કારવાળા, રિક્ષાવાળા આ તમામ લોકો જનરલ લોકો માટેનો એક આ જગ્યા અવર જવર માટેની હતી. રાસાપીર સર્કલ પાસે પણ જ્યારે જુઓ ત્યારે અકસ્માતો થાય. ગામની અંદર પણ આ ઉદ્યોગો આવ્યા અને ઉદ્યોગોના જે ભારે વાહનો ચાલે છે એના કારણે પણ અકસ્માતે મૃત્યુ થયા છે. એટલે અત્યારે મુન્દ્રા તાલુકાના લગભગ આવતા જતા તમામ રસ્તાઓને આ ઉદ્યોગોએ અને આ જે વિકાસ નામની જે વસ્તુ છે એના કારણે ચારે બાજુ ભરડો લીધો છે. અને આ વિકાસના એવા ભરડાની અંદર લોકો દરરોજ ક્યાંક ને ક્યાંક નાની મોટી ઇન્જરીઓ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતે એ લોકોના મૃત્યુ પણ થતા હોય છે. આવા સમયે હવે વહીવટીતંત્ર એ આ તમામ રસ્તાઓ માટેના અમુક પ્રતિબંધો મૂકવાની જરૂર છે. અમુક એમના સ્પેશિયલ જે રોડ રસ્તાઓ હોય રોડ રસ્તાઓ આ ઉદ્યોગોને ફાળવવાની જરૂર છે. નહીં તો આ દરરોજ આ પ્રકારના અકસ્માતો થતા રહેશે ને અમારા આસપાસના જે ગામોના લોકો છે એના ક્યાંક ને ક્યાંક સ્વજનો ગુમાવવાનો સમય આવી રહ્યો છે. તો આ વહીવટીતંત્રએ આ એક એમની ફરજના ભાગરૂપે કલેક્ટરશ્રીએ પણ આ જાહેરનામા બહાર પાડવા જોઈએ. જે નાના રોડ છે R&Bના હોય કે ગાડા માર્ગ હોય કે ગુજરાત સ્ટેટ હાઈવે હોય એની અમુક સમય માટે એના પ્રતિબંધો મૂકવા જોઈએ અને દિવસ રાતના જે અમુક સમયો છે એ સમયે જ આ લોકોને અહીંથી પસાર થવા દેવા માટેના નિયમો બનાવવા જોઈએ. આડેધડ 24 કલાક જે દોડી રહ્યા છે આ માટેલા સાંજ જેવા વાહનો એના પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો ખૂબ જરૂરી થયો છે.